પરણેલા ભાઈ છે, પરણેલા એના છોકરો છે, છોકરાનો છોકરો છે, 54 વર્ષની ઉંમર એમ, અને એકદમ એક્ટિવ હતો અને તેની પેન્શન સરકારી નોકરી કરતા હતા, નિવૃત્ત થઈ ગયા. શું નામ છે? પીકે ચૌહાણ. શું ઘટના બની? આ ઘટના એવી બની છે, મારા જે ભત્રીજા છે એ બહેરમુંગા હતા અને એ કાયમ માટે જલવારનગર રેલવે ફાટક આગળ દુકાને જઈને એક ટોટલા પર બેસતો હતો અને વજન કરતો હતો. 2 રૂપિયા 1 રૂપિયા લઈને વજન કરતો હતો લોકોને, અને દરરોજ સાંજના સમયે ત્યાં ગલીમાં દારૂ પીતો હતો અને પછી રાતે ઘેર આવતો હતો 10-11 વાગે. આજે શું ઘટના બની? આજે ઘટના એવી બની કે જે બનાવ બન્યો છે એટલે અમે એની નીચે ફોન નંબર લખેલો હોય છે અમારો ઘરનો. એટલે ફોન આવે એક ભાઈનો કે ભાઈ અજાણ્યા વ્યક્તિનો કે ભાઈ આ ભાઈને ખેંચો આવે છે એટલે તમે તાત્કાલિક આવજો. એટલે અમારે જે પોતરો છે મારા ભત્રીજાનો છોકરો એ ત્યાં રૂબરૂ ગયો. ત્યાં જઈને એણે જોયું તો એને ખેંચવાનું એવું આવતું હતું અને ફરી એ એક્સપાયર્ડ થઈ ગયો અને 108 એને લાયા. મારી નજરમાં 3 જણના થયા છે. શું થયું? શું પીવા દીધું? હવે તો દારૂ પીધું હોય તો થાય ને એવું. કઈ જગ્યા પર વિચાર? એ બધા એક જ જગ્યાએ હતા. કઈ જગ્યા પર? એવું લોકોની વાયકા છે, મેં પ્રત્યક્ષ જોયું નથી એમ, પણ એ લોકોએ જે કહ્યું એ રીતે હું વર્ણન કરું છું. परिचय क्या है? मैं बलवीर सिंह। बलबीर सिंह, क्या मामला है आज हुआ है? मेरे जीजा जी थे, साई नगर में पकौड़ी बेचने गए थे। डिस्ट्रिक्ट खेड़ा, सिटी नडियाद, जवान नगर, साई नगर। क्या हुआ है? वहाँ पे दारू पी के वहीं पड़े हुए मिले थे। वहाँ से सिविल अस्पताल लेके आए। यहाँ पे डॉक्टर ने मृत घोषित कर दिया कि एक्सपायर हो गए हैं। आपको क्या मामला लगता है? कैसे उनका डेथ हुआ? दारू पी के हुई है। कहाँ पे होने के लिए गए? ये जवान नगर, साई नगर, नडियाद। ठीक।